નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 18 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો ભણવામાં 12 પાસ પણ ન થઈ શકેલો અમિત 85 લાખના દેવા નીચે દબાઈને અમેરિકાના ક્રાઇમ નેટવર્કનો કિંગ પિન કેવી રીતે બન્યો? નકલી ઓફિસર બની વૃદ્ધોનું સોનું પડાવતી આ ગેંગનો પર્દાફાશ થયો છે અને પ્રેમિકા ઝડપાઈ ગઈ છે, પણ માસ્ટર માઇન્ડ અમિત ક્યાં છુપાયો છે? શું આ કૌભાંડના તાર સુરત અને આણંદ સુધી જોડાયેલા છે? તેની વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો વોશિંગ્ટનમાં રહેતા હેમંત વિરમાણી માટે એક રાત કાળી સાબિત થઈ. એમેઝોનમાંથી અચાનક હકાલપટ્ટી, પિતાનું નિધન અને દીકરીની બીમારી, એક સાથે આવેલા આઘાતો વચ્ચે શું 45 વર્ષની ઉંમરે ફરીથી ઊભા થઈ શકશે? 200 કંપનીઓમાં રિજેક્શન છતાં એક એન્જિનિયરની પ્લાન બી સાથેની આ લડત હજારો ભારતીયો માટે એક ચેતવણી અને આશા પણ બને છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો 38 અબજ ડોલર ખર્ચ અમેરિકાએ શરૂ કર્યું અત્યાર સુધીનું સૌથી મોટું ડિટેન્શન મિશન. H-1B વિઝા ધારકો પર લાખોનો ટેક્સ અને સીધો દેશ નિકાલ. શું હવે અમેરિકામાં રહેવું અશક્ય બનશે? જેલમાં ફેરવાયેલા ગોડાઉનો અને 12,000 નવા અધિકારીઓના કાફલા વચ્ચે જે ગેરકાયદે રહેતા લોકો માટે હવે કોઈ રસ્તો બચ્યો નથી. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. ચરોતરના આણંદ અને ખેડા જિલ્લામાં વિદેશ જવાનું ઘેલું તો વર્ષોથી છે, પણ આ વખતે એક 24 વર્ષના યુવાન અમિતે જે કારનામું કર્યું છે, તેણે આખા અમેરિકામાં ગુજરાતીઓની પ્રતિષ્ઠા પર કાયમી દાગ લગાડી દીધો છે. અમિત જે પોતે 12 નપાસ હતો અને ગુજરાતમાં જેને કોઈ સારી નોકરી મળે તેમ નહોતી, તેણે ટૂંકા રસ્તે અમીર બનવાનું સપનું જોયું હતું. ચરોતરમાં આજે એક એવી માનસિકતા ઘર કરી ગઈ છે કે ભણતરમાં ભલે તમે પાછળ હો, પણ જો તમે અમેરિકા પહોંચી જાઓ તો સમાજમાં તમારી વાહ વાહ થઈ જાય છે. અને આ બધી જગ્યાએ અત્યારે લાગુ પડે છે એવું દેખાઈ રહ્યું છે. આ જ ખોટી પ્રતિષ્ઠા મેળવવા માટે અમિતે ડોંકી રૂટ એટલે કે મેક્સિકો કે કેનેડાની સરહદથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. તેના પરિવારે આ માટે પોતાની બાપ દાદાની ખેતીની જમીન વેચી દીધી અને ગામના વ્યાજખોરો પાસેથી ઉછીના વ્યાજે પૈસા લીધા, લાખો રૂપિયા લીધા હતા અને આશરે 80 થી 85 લાખ રૂપિયા ખર્ચીને જ્યારે અમિત અમેરિકા પહોંચ્યો ત્યારે તેના પર દેવું ઉતારવાનું અને ઘરે પૈસા મોકલવાનું ભારે દબાણ હતું. સામાન્ય નોકરીમાં આટલી મોટી રકમ કમાવવી અશક્ય હતી અને આ જ જવાબદારી એટલે કે મજબૂરીનો ફાયદો ઉઠાવીને અમેરિકામાં સક્રિય કેટલાક મોટા ગુજરાતી માથાઓએ તેને ક્રાઇમની દુનિયામાં ધકેલી દીધો હતો. અમિતે અમેરિકામાં ગોલ્ડ બાર સ્કેમ એટલે કે સોનાના બિસ્કિટની ચોરી કરવાનું એક મોટું નેટવર્ક ઊભું કર્યું, જેમાં તેની પ્રેમિકા પણ તેની સાથે ખંભે ખંભા મિલાવીને કામ કરતી હતી. આ ગેંગની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર અને એકદમ ડરાવણી હતી. તેઓ અમેરિકાના એકલા રહેતા વૃદ્ધોને નિશાન બનાવતા હતા. ભારતમાં બેઠેલા કોલ સેન્ટરના લોકો આ વૃદ્ધોને ફોન કરીને ડરાવતા કે તેમના બેંક એકાઉન્ટમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ કે ડ્રગ્સના વ્યવહારો થઈ રહ્યા છે. આ ડરના માર્યા વૃદ્ધો પોતાની બધી જ જિંદગીની મૂડી બચાવવા માટે બેંકમાંથી પૈસા ઉપાડીને સોનાના બિસ્કિટ ખરીદતા હતા અને જ્યારે આ સોનું તેમની પાસે આવી જતું ત્યારે અમિત પોતે ફેડરલ એજન્ટનો નકલી ડ્રેસ પહેરીને તેમના ઘરે પહોંચી જતો હતો અને સોનું કબજે કરી લેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અમિતે અત્યાર સુધીમાં આશરે 800 થી 900 તોલા સોનું એટલે કે 10 કિલોથી પણ વધુ સોનાની હેરાફેરી કરી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં જો કિંમત કરવામાં આવે તો કરોડોમાં થઈ છે. આ આખા નેટવર્કને ચલાવવામાં અમિતે તેના પિતરાઈ ભાઈનું પણ માર્ગદર્શન તેમને મળતું હતું, જે અગાઉ ઓહાયોમાં પાર્સલ સ્કેમમાં પકડાઈને અમેરિકામાંથી ડિપોર્ટ થયો હતો. અમિત આ ચોરેલું સોનું અમેરિકામાં જ રહેતા તેમના કાયદેસરના મિત્રોને સસ્તા ભાવે વેચી દેતો હતો.
જેથી કોઈને શંકા ન જાય અને તે પૈસા હવાલા અને આંગળિયા દ્વારા સુરત અને આણંદના મોટા માથાઓ સુધી પહોંચાડવામાં આવતા હતા. આ કાળા નાણાંથી અમિતે અમેરિકામાં આલિશાન ઘર અને મોટા રિટેલ સ્ટોરમાં મોટું રોકાણ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ પાપનો ઘડો એક દિવસ ભરાયો જ છે. જાન્યુઆરી 2026માં અમેરિકન એજન્સીઓએ લાલ આંખ કરી અને એક મોટી ટ્રેપ ગોઠવી, જેમાં અમિતની પ્રેમિકા સોનું લેવા જતા જ રંગે હાથ ઝડપાઈ ગઈ. હાલમાં તે અમેરિકાની જેલમાં સડી રહી છે અને તેને જામીન મળવા પણ મુશ્કેલ છે. જ્યારે અમિત અત્યારે પોલીસથી બચવા માટે નાસ્તો ફરે છે અને એક કિસ્સાએ અમેરિકામાં વસતા હજારો ઈમાનદાર ગુજરાતીઓની છબી ખરાબ કરી નાખી છે. આજે અમેરિકાની બેંકો અને તપાસ એજન્સીઓ દરેક ગુજરાતીઓને શંકાની નજરે જોઈ રહી છે. આ કિસ્સો લાલચ અને ગેરકાયદેસર રસ્તે કમાવાની ઈચ્છા રાખતા યુવાનો માટે એક લાલ બત્તી સમાન ગણી શકાય. વોશિંગ્ટન સ્ટેટમાં રહેતા 47 વર્ષીય હેમંત વિરમાણી માટે ઓક્ટોબર 2025નો એ સમયગાળો જિંદગીની સૌથી મોટી કસોટી સમાન સાબિત થયો. જ્યારે અચાનક એક મોડી રાત્રે તેમના મોબાઈલના નોટિફિકેશનમાં એમેઝોન તરફથી એક ઈમેલ ટપક્યો, જેમાં લખ્યું હતું કે હવે તેમની સેવાની કંપનીને કોઈ જરૂર નથી. 11.5 વર્ષ સુધી જે ઓફિસ અને જે પ્રોજેક્ટ્સ તેમના જીવનનું કેન્દ્ર હતા તે માત્ર એક જ ક્ષણમાં છીનવાઈ ગયા હતા. હેમંતે પોતાની આ શાનદાર કારકિર્દીની શરૂઆત હૈદરાબાદથી કરી હતી અને વર્ષોની અથાગ મહેનત બાદ તેઓ અમેરિકામાં સિનિયર સોફ્ટવેર ડેવલપમેન્ટ મેનેજરના પદ સુધી પણ પહોંચી ગયા હતા. પણ અત્યારે આખી દુનિયામાં ટેક ઇન્ડસ્ટ્રીઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈના વધતા પ્રભાવ અને મોટી કંપનીઓના આક્રમણ ખર્ચ તાપના કારણે હેમંત જેવા હજારો અનુભવી અને કાબેલ પ્રોફેશનલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે એમેઝોનના સીઈઓ એન્ડી જેસી દ્વારા કંપનીને વધુ ઝડપી અને અમલદારશાહી મુક્ત બનાવવા માટે જે માળખાગત ફેરફારો કરવામાં આવ્યા છે તેમાં હજારો લોકોને પોતાની નોકરી ગુમાવવી પડે છે. હેમંત જણાવે છે કે આ આંચકો એટલા માટે મોટો હતો કે તેમની પોતાની ઓળખ ગુમાવ્યાનો અહેસાસ થયો. પણ બીજા દિવસે સવારે જ્યારે તેમના મેનેજરે સાથે 30 મિનિટની મીટિંગ થઈ ત્યારે તેમને સમજાયું કે આ એક વ્યવસાયિક નિર્ણય હતો, પણ વ્યક્તિગત રીતે ખૂબ જ પીડાદાયક હતો. જો કે આ મુશ્કેલીના સમયમાં તેમની હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં ભણતી પુત્રી તેમના માટે સૌથી મોટું પ્રેરણાનું ઝરણું બની. કારણ કે 2024માં તે પોતે એક ગંભીર બીમારી સાથે લડીને સાજી થઈ હતી અને તેની અડગ લડાયક વૃત્તિએ હેમંતને એ શીખવ્યું કે જિંદગીમાં ગમે તેવા સંજોગો આવે પણ આપણા પરિવાર અને જવાબદારીઓ માટે ફરીથી ઊભું થવું જ પડે છે. અને આટલું ઓછું હોય તેમ લે ઓફના થોડા જ દિવસોમાં હેમંતે પોતાના પિતાને પણ ગુમાવ્યા અને તેમને તાત્કાલિક ભારત આવવું પડ્યું હતું. પણ આ તમામ વ્યક્તિગત અને વ્યવસાયિક આઘાતો વચ્ચે પણ તેમણે હાર નથી માની અને અત્યારે તેઓ પોતાની જાતને એઆઈના નવા યુગ પ્રમાણે તૈયાર પણ કરી રહ્યા છે. કારણ કે અત્યારે બજારમાં એવી સ્થિતિ છે કે ઘણા અનુભવી લોકો 200થી વધુ કંપનીઓમાં અરજી કરવા છતાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા જ નથી. અને ખાસ કરીને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વય સંબંધિત પૂર્વગ્રહો પણ એક મોટો પડકાર અત્યારે અમેરિકાની અંદર બની રહ્યો છે. હેમંત હવે દરરોજ કલાકો સુધી એઆઈ પ્રોજેક્ટ્સ પર કામ કરે છે અને પોતાની આવડતને નવી ટેકનોલોજી સાથે જોડી રહ્યા છે. સાથે જ તેઓ અઠવાડિયે 2 થી 3 એવી ચોક્કસ જગ્યાએ અરજી પણ કરે છે જ્યાં તેમના અનુભવી અને સાચી કિંમત અનુભવની તેની ત્યાં થાય. અને આ સંઘર્ષમાં તેમને લિંક્ડઇન જેવા પ્રોફાઇલ કે પછી પ્લેટફોર્મ પર પણ ભારે સમર્થન મળ્યું છે, જેમાં તેમના 25 વર્ષ જૂના પરિચિતો પણ મદદે આવ્યા છે. હેમંતનું સ્પષ્ટ માનવું છે કે કંપનીઓ જ્યારે પોતાને સ્ટાર્ટઅપની જેમ ચલાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે ઘણીવાર માનવીય પાસાઓને ભૂલી જાય છે. પણ એવા સમયે દરેક પ્રોફેશનલે પોતાનો પ્લાન બી હંમેશા તૈયાર જ રાખવો જોઈએ અને ક્યારેય પણ શીખવાનું બંધ ન કરવું જોઈએ. કારણ કે ટેકનોલોજી
બદલાતી રહેશે, પણ તમારી લડવાની ક્ષમતા જ તમને વિજેતા બનાવશે. હેમંત અત્યારે દરરોજ જીમમાં જઈને પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન પણ આપી રહ્યા છે અને લોકોને સંદેશ આપી રહ્યા છે કે લે ઓફ એ તમારી વ્યક્તિગત નિષ્ફળતા નથી, પણ માર્કેટની એક બદલાતી હકીકત છે જેનો સામનો તમારે હકારાત્મક રીતે જ કરી શકાય. અને તેની આ સફર આજે હજારો ભારતીય એન્જિનિયરો માટે એક મજબૂત આશાનું કિરણ બની છે. અમેરિકામાં વર્ષ 2026ની શરૂઆત સાથે જ ઇમિગ્રેશન પોલિસીમાં એવા ધરખમ ફેરફારો આવ્યા એ આપણે જાણ્યા, જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ને હવે અમેરિકા માત્ર સરહદો પર નહીં પણ દેશની અંદર ઘૂસીને પણ મોટા પાયે કાર્યવાહી કરી રહ્યું છે. આખા મિશનનું નામ છે ડિટેન્શન રી-એન્જિનિયરિંગ ઇનિશિયેટિવ, એટલે કે DRI, જેની પાછળ અંદાજે $38 અબજ જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાના જૂના અને વિખરાઈ ગયેલા જેલ તંત્રને બદલીને એક વિશાળ ફેડરલ નેટવર્ક ઊભું કરવાનો છે. આ પરિવર્તનની પાછળ વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ નામનો કાયદો કામ કરી રહ્યો છે, જે દેશ નિકાલની પ્રક્રિયાને તેજ બનાવવા માટે પણ બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી સમસ્યા એ હતી કે ધરપકડ કરાયેલા લોકો માટે જેલમાં જગ્યા ઓછી પડતી હતી, જેમના કારણે તેમને કોર્ટની તારીખ આપીને છોડી દેવા પડતા હતા. પણ હવે આ DRI યોજના હેઠળ 10,000 બેડની ક્ષમતા ધરાવતા વિશાળ મેગા સેન્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી જેની પણ ધરપકડ થાય તેને સીધો જ દેશ નિકાલ ન કરી ત્યાં સુધી કસ્ટડીમાં રાખી શકાય. માટે સરકારે 12,000 નવા પોલીસ અધિકારીઓની પણ ભરતી કરી છે, જે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટો વધારો છે. આ યોજનામાં સૌથી આશ્ચર્યજનક તો વાત એ છે કે સરકારે નવી જેલો બનાવવાને બદલે મોટા ઈ-કોમર્સ વેરહાઉસ અને ગોડાઉનને જેલમાં ફેરવી દીધા છે. જેમ કે મિશિગન અને ન્યૂ હેમ્પશાયરમાં આવેલા લાખો ફૂડના વેરહાઉસ ડિટેન્શન સેન્ટર બની ગયા છે. અને વેરહાઉસમાં જ કોર્ટ, મેડિકલ, ક્લિનિક અને એરપોર્ટ જેવી સુવિધાઓ હશે, જેથી ત્યાંથી જ સીધી ફ્લાઇટ દ્વારા લોકોને તેમના દેશ પાછા મોકલી શકાય. આ યોજનાની અસર માત્ર સામાન્ય લોકો પર જ નહીં પણ ભારતીયો પર પણ મોટી પડી રહી છે. ખાસ કરીને H-1B વિઝા પર આવતા લોકો માટે હવે $1,00,000 વધારાની ફી નક્કી કરવામાં આવી, જેમના કારણે અમેરિકામાં નોકરી કરવી હવે ખૂબ જ મોંઘી બની ગઈ છે. એટલું જ નહીં, વિદેશમાં પૈસા મોકલવા પર પણ 1% ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે. ઓપરેશન મેટ્રો સર્ચ હેઠળ મિનેસોટા જેવા શહેરમાં હજારો એજન્ટોએ દરોડા પાડીને 4,000થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે, જેમાં ક્યારેક ભૂલથી અમેરિકન નાગરિકો પણ પકડાઈ રહ્યા છે. અને કેટલાક કિસ્સાઓમાં મોતના સમાચારો પણ સામે આવ્યા હતા, એ પણ આપણે બધું જોયું. સરકારનો લક્ષ્યાંક દરરોજ 3,000 લોકોની ધરપકડ કરવાનો છે, જેને કારણે વર્ષ દરમિયાન વર્ષે 10 લાખ લોકોને દેશની બહાર કાઢી શકાય. આ સ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે હવે નિયમો ખૂબ જ કડક બન્યા છે. આની ભૂલ પણ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. આખી વ્યવસ્થા હવે માનવીય અભિગમ કરતાં લોજિસ્ટિક્સ અને ઝડપ પર વધુ ધ્યાન આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. તમારું આ વિશે શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.